નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક છે આપણો આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. હવે આ જે આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો આપેલા છે એમાંથી અમુક 2-3 એવા ટોપિક છે કે જે આપણે આગળ જરૂર પણ પડશે. સાથે સાથે એન્ટ્રન્સ એક્ઝામમાં પણ કેટલાક ક્વેશ્ચન્સ આમાંથી પૂછાતા હોય છે. જોતા જઈએ વન બાય વન. જો એમાં સૌથી પહેલાં કીધું છે આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મો, મતલબ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કાઇન. આલ્કાઇનના અલગ અલગ પ્રકારના રાસાયણિક ગુણધર્મો છે. એમાં સૌથી પહેલી આલ્કાઇનની એસિડિકતા. આલ્કાઇનની એસિડિકતા સામાન્ય રીતે આ ટોપિકને આપણે ટર્મિનલ આલ્કાઇન જેના માટે શબ્દ વાપરીએ છીએ. ટર્મિનલ આલ્કાઇનની એસિડિકતા કહીએ છીએ. ટર્મિનલ આલ્કાઇન એટલે જે છેડા ઉપર ટ્રિપલ બોન્ડ ધરાવતો હોય એવા આલ્કાઇનની અહીંયા વાત કરીશ. મતલબ ટર્મિનલ આલ્કાઇન આપણે જનરલી આ રીતે બતાવી શકીએ. આર છે અહીંયા, ક્લિયર, બરોબર. અહીંયા મતલબ આલ્કાઇલ સમૂહ કોઈક છે આપેલો. એ આલ્કાઇલ સમૂહમાં રહેલો જે કાર્બન છે એ કાર્બનમાં છેડા ઉપર એક ટ્રિપલ બોન્ડ આપેલો હોવો જોઈએ. મતલબ ટર્મિનલ આલ્કાઇન આ રીતની અહીંયા કહે છે કે જેમાં સી ટ્રિપલ બોન્ડ સી બતાવેલો છે, એમાં કાર્બન પર છેડા ઉપર ટ્રિપલ બોન્ડ ધરાવતો કાર્બન sp કાર્બન હોવો જરૂરી છે. અને આવો આલ્કાઇન એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું કહે છે. મતલબ કે એનો પ્રોટોન એ એસિડિક પ્રોટોન છે. ચલો, હવે આની અંદર જો સંયોજન એસિડિક હોય તો પ્રબળ બેઝ સાથે સરળતાથી પ્રક્રિયા આપતો હોવો જોઈએ. તો જ્યારે ટર્મિનલ આલ્કાઇન તરીકે જનરલી આપણે એસિટિલિનનો ઉપયોગ કરીશું. એસિટિલિન અથવા ઇથાઇન જેને કહીએ છીએ. એસિટિલિનની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરવામાં આવે. પ્રબળ બેઝ તરીકે સોડામાઇડ એને NH2 સાથે જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી શું થશે? આ H+ આયન અહીંયાથી કાઢી નાખશે. કોણ? આ જે NH2 માઇનસ છૂટો પડે એ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝ અહીંયાથી H+ ખેંચી લાવે તો એમાંથી NH3 ગેસ છૂટો પાડી દેશે. બાકી રહ્યો એને પ્લસ આયન, એને પ્લસ આયન અહીંયા જોડાઈ જશે તો પ્લસ HC ટ્રિપલ બોન્ડ અહીંયા ચાર્જ આવી જશે માઇનસ અને એની સાથે જોડાયેલો રહેશે એને શકો છો આપણે કે અહીંયાથી NH2 H+ ખેંચી લાવે છે, NH3 તરીકે છૂટો પડી જાય અને આ જે સોડિયમ આયન છે અહીંયા જોડાય તેમાંથી એક સોડિયમ જોડાયેલો છે એટલે સંયોજનને કહેવાય મોનોસોડિયમ એસિટિલાઇડ. આવું એક સંયોજન બનાવે છે અને જે સંયોજન સાબિતી આપે છે કે આ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપતો હોવાથી એસિડિક નેચર દર્શાવે છે, એસિડિક ગુણધર્મ ધરાવે છે. એસિડિક હોવાના કારણે બેઝ જેવી ધાતુ, સોડિયમ ધાતુ જે બેઝ તરીકે વર્તે છે, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપી શકે. કોઈ પણ સંયોજન કે જે એસિડિક પ્રોટોન ધરાવતો હોય એ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરાવે તો અહીંયાથી આ રિમૂવ થશે H+ આયન. H+ આયન અહીંયાથી રિમૂવ થાય, એને પ્લસ આયન અહીંયા જોડાશે. એનો જે ઇલેક્ટ્રોન હશે, બરોબર, આયન પ્લસ આયન અહીંયા જોડાય, એ ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન H+ જે રિમૂવ થાય છે એ મેળવશે એટલે એમાંથી H2 ગેસ ઉત્પન્ન કરાવશે પ્લસ સોડિયમ એસિટિલાઇડ બનાવશે, મોનોસોડિયમ એસિટિલાઇડ. ફરી જે મોનોસોડિયમ એસિટિલાઇડ મળ્યો એની જો વધુ પ્રમાણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી નાખવામાં આવે, મતલબ મોનોસોડિયમ એસિટિલાઇડની જો વધુ પ્રમાણમાં સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે? અહીંયા એક એસિડિક પ્રોટોન હતો, દૂર કરાય તો બીજો એસિડિક પ્રોટોન છે, કારણ કે ટર્મિનલ જ છે છેડા ઉપર, તો છેડા ઉપર જ હોય તો ફરીથી પાછો બીજો એક હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે 1/2 મોલ અને ડાઈ સોડિયમ એસિટિલાઇડ બનાવશે. 2 સોડિયમ જોડાઈ ગયા એટલે આને કહેવાય ડાઈ સોડિયમ એસિટિલાઇડ. તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારની આપણી પાસે અલગ અલગ પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયાઓ આપણને સાબિતી આપે છે કે આલ્કાઇન સંયોજન જે આપેલું છે જેને આપણે સામાન્ય રીતે ટર્મિનલ આલ્કાઇન કહે છે, ટર્મિનલ આલ્કાઇનને જ બીજું કહેવાય છે વન આલ્કાઇન. મતલબ એના પરથી એકદમ ક્લિયર થઈ જાય કે કોઈને કદાચ ટર્મિનલ શબ્દ ખબર ના પડે તો વન આલ્કાઇન એટલે પહેલા જ નંબરનો કાર્બન કે જ્યાં ટ્રિપલ બોન્ડ જોડાયેલો હોય એવો આલ્કાઇન હંમેશા એસિડિક પ્રોટોન દર્શાવે છે. એ આ રિએક્શન્સ ઉપરથી આપણને સાબિતી આપે. ચલો, બીજી પણ કેટલીક રિએક્શન્સ અહીંયા સમજાવું એની અંદર કે જે ટર્મિનલ આલ્કાઇન આપ્યો છે આપણને
સી ટ્રિપલ બોન્ડ CH ટર્મિનલ આલ્કાઇન તરીકે અહીંયા જનરલમાં બીજો કોઈક આલ્કાઇનનો યુઝ કર્યો છે. હવે જ્યારે ટર્મિનલ આલ્કાઇનની પ્રક્રિયા ટોલેન્સ રિએજન્ટ સાથે કરવામાં આવે AgNH3 ટ્વાઇસ OH, અહીંયા માઇનસ ચાર્જ હોય, અહીંયા પ્લસ ચાર્જ, આને કહેવાય છે ટોલેન્સ પ્રક્રિયક. ટોલેન્સ પ્રક્રિયક સાથે જો પ્રક્રિયા કરી નાખવામાં આવે તો ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા એક આ રીતની પ્રોડક્ટ બનાવે છે RC ટ્રિપલ બોન્ડ C Ag પ્લસ 2 NH3 છૂટો પડી જશે અને પ્લસ H2O છૂટો પડી જશે. બરોબર છે. 3 દુ 6 હાઇડ્રોજન અહીંયા છે તો 3 દુ 6 2 નાઇટ્રોજન, 2 હાઇડ્રોજન અહીંયા છે, 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન ઓક્સિજન, અને આના સફેદ અવક્ષેપ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપણને જોવા મળતા હોય છે. એ જ પ્રમાણે જો આની પ્રક્રિયા RC ટ્રિપલ બોન્ડ CH પ્લસ CuNH3 ટ્વાઇસ OH આની સાથે જો કરવામાં તો આના આડે પણ પ્રક્રિયા કરીને નિપજ આ રીતે આપશે RC ટ્રિપલ બોન્ડ C અને અહીંયા આવી જશે Cu પ્લસ 2NH3 ગેસ પ્લસ H2O અને આને આપણને લાલ અવક્ષેપ આપશે, રેડ પ્રેસિપિટેટ્સ બનાવતો હોય છે. તો આ રીતની બે બીજી એક રિએક્શન આપી છે જે રિએક્શનમાં અહીંયા કહે છે કે જ્યારે એની ટોલન્સ પ્રક્રિયક એમોનિકલ સિલ્વર નાઇટ્રેટના બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ આપે છે અને વ્હાઇટ પ્રેસિપિટેટ્સ એના હોય છે સિલ્વરના એસિટિલાઇડ સાથેના આલ્કિનાઇડ, સિલ્વર આલ્કિનાઇડ કહેવાય ને અહીંયા સિલ્વર આલ્કાઇનાઇડ કહેવાય અને આને કોપર આલ્કાઇનાઇડ કહેવાય. એની સાથે પ્રક્રિયા કરતાં અનુક્રમે વ્હાઇટ અને રેડ પ્રેસિપિટેટ્સ આપે છે. હવે અહીંયા આપણી પાસે જે પ્રક્રિયકો આપેલા છે એ પ્રક્રિયકની અંદર તમે જુઓ કે સોડિયમ એસિટિલાઇડ છે આપેલો, સોડિયમ એસિટિલાઇડ તરીકે CH ટ્રિપલ બોન્ડ CNA. સોડિયમ એસિટિલાઇડની પ્રક્રિયા જ્યારે અન્ય કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે કરી નાખવામાં, દાખલા તરીકે CH3I સાથે, તો NaI અહીંયાથી મુક્ત કરી નાખશે, Na પ્લસ I માઇનસ, અને આ અહીંયા જોડાઈ જશે તો CH ટ્રિપલ બોન્ડ CCH3 બનાવી શકે છે. એ જ પ્રમાણે ધારી લો કે પ્રક્રિયામાં સોડિયમ એસિટિલાઇડની પ્રક્રિયા ઇથાઇલ આયોડાઇડ વડે કરવામાં આવે C2H5I વડે તો માઇનસ NaI અને પ્રોડક્ટ આપે છે CH ટ્રિપલ બોન્ડ C CH2CH3 લખી શકું હું અહીંયા. તો આની અંદર તમે જુઓ જે એક ટર્મિનલ આલ્કાઇનનો તમે એસિટિલાઇડ સંયોજનનો ઉપયોગ કર્યો અને એની જ્યારે પ્રક્રિયા અન્ય કોઈ આલ્કાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે તો એક સમાનધર્મી શ્રેણીના આલ્કાઇન સંયોજનો બનાવી શકે છે. એક આ પણ આપણને કાર્બનિક પરિવર્તનમાં કામ લાગી શકે. હવે આ જે સંયોજન મળ્યું છે આપણને RC ટ્રિપલ બોન્ડ CAG, એની પ્રક્રિયા જ્યારે એસિડના દ્રાવણ સાથે કરવાનું, મંદ એસિડ વડે પ્રક્રિયા કરી નાખવામાં તો જે મૂળ આલ્કાઇન હતો એ મૂળ આલ્કાઇન પેરેન્ટ આલ્કાઇન પાછો મળી જાય છે અને અહીંયાથી AgNO3 છૂટો પડી શકે. એ જ પ્રમાણે RC ટ્રિપલ બોન્ડ CCU પ્લસ HCl વડે પ્રક્રિયા કરવામાં આવે તો આના દ્વારા પણ અહીંયા નિપજ આપશે RC ટ્રિપલ બોન્ડ CH પ્લસ Cu Cl છૂટો પાડી નાખશે. તો આ બધી જ માહિતી આપણને આપે છે કે જ્યારે પણ ટર્મિનલ આલ્કાઇન લેવામાં આવે, ટર્મિનલ આલ્કાઇન અથવા તો પછી વન આલ્કાઇન લેવામાં, મતલબ જે છેડા ઉપર જ ટ્રિપલ બોન્ડથી જોડાયેલો કાર્બન ધરાવતો હોય, છેડા ઉપર sp કાર્બન ધરાવતો હોય, એવો દરેકે દરેક કાર્બન એસિડિક પ્રોટોન દર્શાવે છે અને એસિડિક પ્રોટોન દર્શાવતો હોવાથી એ સોડામાઇડ જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપી શકે છે. સોડિયમ જેવી સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે. એ જે એસિટિલાઇડ સંયોજનો બન્યા એ એસિટિલાઇડ સંયોજનની જ્યારે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં તેના હોમોલોગસ સિરીઝ ધરાવતા સંયોજનો બનાવી શકે છે. એ ટોલન્સ પ્રક્રિયક સાથે વ્હાઇટ પ્રેસિપિટેટ આપે છે, CuNH3 ટ્વાઇસ OH સાથે રેડ પ્રેસિપિટેટ્સ આપે છે અને એના દ્વારા મળેલા જે સંયોજનો છે એ સંયોજનોમાં જો એસિડનું મંદ દ્રાવણ એડ કરી દેવામાં તો પેરેન્ટ આલ્કાઇન પાછો મળી શકે છે. અને એ જ સાબિતી આપે છે કે ટર્મિનલ આલ્કાઇન અથવા વન આલ્કાઇન હંમેશા એસિડિક પ્રોટોન દર્શાવે છે. પણ નોન ટર્મિનલ આલ્કાઇન, આલ્કેન કે આલ્કીન આમાંની એક પણ પ્રક્રિયાઓ આપશે નહીં. મતલબ આલ્કેન છે તો અહીંયા તમે ઇથાઇનની જગ્યાએ ઇથેન, આલ્કીન છે તો ઇથિન. અને નોન ટર્મિનલ આલ્કાઇન મતલબ જેમાં છેડા ઉપર ટ્રિપલ બોન્ડ ના આવતો હોય, CH3C ટ્રિપલ બોન્ડ CH3 એ પ્રકારે 2 બ્યુટાઇન જેને આપણે સબ ઉદાહરણ આપીએ, એવા નોન ટર્મિનલ આલ્કાઇન, આલ્કીન અને આલ્કેન સંયોજનો
કોઈપણ પ્રકારની આવી પ્રક્રિયાઓ આપતા નથી, જેના પરથી કહી શકાય કે આલ્કેન, આલ્કીન અને નોન ટર્મિનલ આલ્કાઇન કરતાં ટર્મિનલ આલ્કાઇનમાં એસિડિક ગુણધર્મ જોવા મળે છે. નો ડાઉટ એનો એસિડિક કેરેક્ટર એમાં ઓછું હોય છે, પણ એસિડિક હાઇડ્રોજન એ દર્શાવે છે એવું કહી શકાય. શા માટે દર્શાવે છે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, એના પહેલાં આ નોંધ કરી લો. હવે જુઓ, ટર્મિનલ આલ્કાઇન શા માટે એસિડિક નેચર ધરાવે છે એને સમજાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. આપણી પાસે આલ્કેન છે, આલ્કેન તરીકે CH3 આલ્કેન હાઇડ્રોકાર્બન, પછી એ જ પ્રમાણે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH2 અને આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH. હવે આ જે 3 સંયોજન આપ્યા, 3 સંકરણ તમને ખબર છે, sp3 sp2 અને sp સંકરણ, જેમાં પર્સન્ટેજ S કેરેક્ટરની જો વાત કરીએ તો આ પણ આપણે ઓલરેડી ભણી ગયેલા છીએ અગાઉના ચેપ્ટરના ફર્સ્ટ લેક્ચર્સમાં જ. તો જુઓ, પર્સન્ટેજ S કેરેક્ટરની વાત કરીએ તો આમાં S અને P કક્ષક બંને સરખી છે, એટલે આમાં કેરેક્ટર S કેરેક્ટર કેટલું થાય 50%, P કેરેક્ટર પણ 50%, જ્યારે આની અંદર 33% થઈ જશે અને આમાં 25% જોવા મળતું હોય. તો આપણે આના ઉપરથી કહી શકીએ છીએ કે જેનું પર્સન્ટેજ S કેરેક્ટર વધુ, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ, એની એસિડિકતા વધુ. બરાબર, આ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે કેમ આવું બન્યું એનું પાછળનું એક રીઝન છે કે આમાં S કેરેક્ટરનું પ્રમાણ વધારે હોવાના કારણે S કક્ષકના જે ઇલેક્ટ્રોન હોય છે ન્યુક્લિયસ તરફ પ્રબળતાથી આકર્ષિત થયેલા, અને ન્યુક્લિયસ તરફ પ્રબળતાથી આકર્ષિત થયેલા હોવાના કારણે ઘટના ત્યાં શું બને છે કે આપણી પાસે જે ટર્મિનલ આલ્કાઇન આપેલો છે એ ટર્મિનલ આલ્કાઇનમાં જે છેડા પરનો હાઇડ્રોજન હોય છે એમની વચ્ચેનો જે બંધ છે એ બંધ ધ્રુવીય જોવા મળે, કારણ કે S કેરેક્ટર વધુ છે એટલે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવતો જાય ને આના ઉપર પોઝિટિવ ચાર્જ, અને આવું એક ધ્રુવીય અણુ બની જાય, અને એ ધ્રુવીય અણુની અંદર રહેલો હાઇડ્રોજન સરળતાથી રિમૂવ થઈ જાય, અને હાઇડ્રોજન જો સરળતાથી H+ તરીકે રિમૂવ થઈ જાય તો સમજવાનું કે એસિડિક નેચર દર્શાવે છે. તો આ એક વસ્તુ આપણને આના ઉપરથી સમજાવેલી છે કે જેમ S કેરેક્ટરનું પ્રમાણ વધતું જાય એમ એસિડિકતા વધતી જાય છે, અને એટલા માટે ટર્મિનલ આલ્કાઇનમાં ઇથાઇનની એસિડિકતા વધારે છે, અને ઇથાઇનની એસિડિકતા કરતાં આલ્કીનમાં ઓછી જોવા મળે, અને આલ્કીન કરતાં આલ્કેનમાં એકદમ ઓછી જોવા મળે. પણ સાથે સાથે આલ્કાઇનની જો વાત કરીએ તો CH ટ્રિપલ બોન્ડ CH, CH3 C ટ્રિપલ બોન્ડ CH, CH3 C ટ્રિપલ બોન્ડ C, CH3, 3 આલ્કાઇન આપેલા છે, અને 3 આલ્કાઇનમાં એસિડિક નેચરની જો વાત કરીએ તો કોની એસિડિકતા વધારે, તો હવે એક પ્રશ્ન કરીએ તો જવાબ મળે તો તમે સમજો. આની અંદર હાઇડ્રોજનની જગ્યાએ ધારો કે હું આલ્કાઇલ સમૂહ જોડી દઉં છું. હવે એ આલ્કાઇન કેવો છે? આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા હોય તો કાર્બનને ઇલેક્ટ્રોન આપવામાં આવશે. બરાબર, હવે સમજવા જોઈએ. જુઓ, અહીંયા ટર્મિનલ આલ્કાઇન છે આમાં, એટલે એસિડિક પ્રોટોન તો છે હાજર, આમાંય ટર્મિનલ આલ્કાઇન છે, પણ એ ટર્મિનલ આલ્કાઇનમાં જોડાયેલો આલ્કાઇલ ગ્રુપ છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો એ શું કરશે? કાર્બનને ઇલેક્ટ્રોન આપશે. કાર્બનને ઇલેક્ટ્રોન આપશે તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધવા મળશે, મતલબ નેગેટિવ ચાર્જ ત્યાં વધી જશે. આ નહીં, જે બંને વચ્ચેની બોન્ડ પોલારિટીના કારણે ઉત્પન્ન થાય છે એ ચાર્જની વાત નથી કરતો. અહીંયાથી આ ઇલેક્ટ્રોન આના ઉપર ટ્રાન્સફર થાય એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરતો જાય, એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોનેગેટિવિટી વધતી જાય, એનો ઋણ વીજભાર વધે, ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે પ્રોટોનને પ્રબળતાથી ખેંચે, પ્રોટોનને જલ્દી જવા દે નહીં. તો મતલબ તમે આના ઉપરથી કહી શકો છો કે પ્લસ I અસર જો વધે તો એની એસિડિકતા ઘટે છે, એની એસિડિકતા શું થાય છે? ઘટતી જાય. તો અહીંયા આ પ્લસ I અસર બતાવે છે, એના કારણે એસિડિકતા ઘટે. સાથે સાથે તમે જોઈ શકો છો કે આ જે આલ્કાઇન છે એ કેવો છે? ટર્મિનલ આલ્કાઇન છે. જ્યારે આમાં તમે જુઓ છેડા ઉપર ત્રિબંધ નથી, તો આ શું કહેવાય? નોન ટર્મિનલ આલ્કાઇન. અને આ જે આપ્યો છે ટર્મિનલ આલ્કાઇન જ છે, પણ આ ટર્મિનલ આલ્કાઇનની જોડે જોડે પ્લસ I ઇફેક્ટ પણ દર્શાવે છે. એટલા માટે ટર્મિનલ આલ્કાઇન કરતાં આમાં પ્લસ I અસરના કારણે એસિડિકતા ઓછી થઈ જાય. તો અહીંયા પ્રબળ એસિડ કોણ છે? ઇથાઇન. એના કરતાં પ્રોપાઇન, અને પ્રોપાઇન કરતાં નોન ટર્મિનલ આલ્કાઇનની એસિડિકતા ઓછી જોવા મળે. પણ સામાન્ય રીતે જે એસિડ સંયોજક અહીંયા બતાવેલો છે એસિડિક ગુણધર્મ, એ એસિડિક ગુણધર્મ પાણી કરતાં ઓછો હોય. સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડની એસિડિક નેચર તો આના કરતાં ઘણો જ બધો વધારે જોવા મળતો હોય છે. તો આટલી વસ્તુ આપણને સમજાય છે કે આપેલા સંયોજનમાં જ્યારે ટર્મિનલ આલ્કાઇન આપેલું હોય
તો એ હંમેશા એસિડિક નેચર દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. બીજો ગુણધર્મ છે યોગશીલ પ્રક્રિયાઓ. આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયાઓની વાત કરી છે. યોગશીલ પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની હોઈ શકે. એમાં અહીંયા જનરલી આપણે 3 યોગશીલ રિએક્શન્સ લેવાની છે. એમાં એક યોગશીલ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, ડાયહાઇડ્રોજનનું ઉમેરણ મતલબ કે H2 અણુનું ઉમેરાવાની પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા બતાવવાની છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. અને ત્રીજી યોગશીલ પ્રક્રિયા આવશે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. વન બાય વન ટોપિકમાં જોતા જઈશું. ચલો, એમાં સૌથી પહેલી જે આપેલી છે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. હવે આપણી પાસે સંયોજન જનરલી આપેલું છે આલ્કાઇન. આલ્કાઇન તરીકે સપોઝ માની લઈએ કે CH ટ્રિપલ બોન્ડ CH છે. આલ્કાઇનની પ્રક્રિયા ડાયહાઇડ્રોજન સાથે કરવાની. ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા જાવ સીધી રિએક્શન આપે. એના માટે કોઈ પણ ઉદ્દીપકની અહીંયા જરૂર પડશે. ઉદ્દીપક તરીકે મોસ્ટલી આપણે પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. આવા ઉદ્દીપકની હાજરીમાં જ્યારે આલ્કાઇનનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો શરૂઆતમાં હાઇડ્રોજન ઉમેરાઈને આલ્કીન નિપજ બનાવતું હોય. ત્યાર પછી જે આલ્કીન બન્યો એ આલ્કીની ફરીથી હાઇડ્રોજનેશન થાય પ્લેટિનમ અથવા પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં. તો ફરીથી હાઇડ્રોજનેશન થઈને એમાંથી આલ્કેન હાઇડ્રોકાર્બન નિપજ આપતો હોય છે. તો આપણી પાસે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ માટેની આ કન્ડિશન છે કે જ્યારે કોઈ પણ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરવામાં મતલબ હાઇડ્રોજનનું જ્યારે ઉમેરવાની પ્રક્રિયા હોય ત્યારે હંમેશા આમાંથી કોઈને કોઈક ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાથે સાથે અહીંયાથી માની લો કે કોઈ એવું કે મારે આલ્કાઇનમાંથી આલ્કીન જ બનાવો છે, આલ્કેન નથી બનાવો, તો આના માટે કન્ડિશન અહીંયા ચેન્જ કરી નાખવી પડે. એના માટે લિન્ડર્સ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો મતલબ જે આપણી પાસે સંયોજન છે એમાં ઉદાહરણ તરીકે CH3 C ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન છે. આલ્કાઇનનું હાઇડ્રોજનેશન જો લિન્ડર્સ ઉદ્દીપક વડે કરવામાં આવે, લિન્ડર્સ ઉદ્દીપક એટલે પેલેડિયમ પ્લસ ચારકોલની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો લિન્ડર્સ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ હાઇડ્રોજન આમાં ઉમેરાઈને યોગશીલ નિપજ આપશે ખરી, પણ નિપજ કેટલે અટકી જશે? આલ્કીને અટકી જશે. સાથે સાથે આની જગ્યાએ લેડ કાર્બોનેટ પણ ઉપયોગ કરી શકાય છે. ડાયહાઇડ્રોજનેશનનું ઉમેરણ પ્રક્રિયા પેલેડિયમ અને અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ અને અહીંયા PbCH3COO ટ્વાઇસ લેડ એસિટેટની હાજરીમાં પ્રક્રિયા થાય. તો આમાંથી પણ નિપજ તરીકે આલ્કીન જ સીધી નિપજ મળે છે. એનાથી આગળ પછી પ્રક્રિયા થતી નથી. આપણી પાસે એક આ રિએક્શન આપી છે અથવા બીજી પણ એક રિએક્શન છે કે જો આના સિવાય પ્રક્રિયામાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા સોડિયમ ધાતુ વડે કરવામાં પણ દ્રાવણ શેમાં બનાવેલું હશે? લિક્વિડ એમોનિયામાં. તો આનું પણ હાઇડ્રોજનેશન થઈને માત્ર આલ્કીન સુધી જ એને સીમિત રાખી શકાય છે. મતલબ આગળ આલ્કેન બનાવવાની કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે આપણી પાસે કોઈક નોન ટર્મિનલ આલ્કાઇન જો આપેલો હોય CH3 C ટ્રિપલ બોન્ડ CH3 2 બ્યુટાઇન આપેલો છે. 2 બ્યુટાઇનની જ્યારે પ્રક્રિયાઓ અલગ અલગ કન્ડિશનમાં લેવામાં આવે, અલગ અલગ કન્ડિશનમાં એક લિન્ડર્સ ઉદ્દીપક પેલેડિયમ પ્લસ ચારકોલની હાજરીમાં એને ગરમ કરે, મતલબ આની વાત કરે છે. અને બીજું લિક્વિડ એમોનિયા સોડિયમ ધાતુ અને લિક્વિડ એમોનિયામાં પ્રક્રિયા જ્યારે કરવામાં તો મળતી બંને નિપજો અહીંયા અલગ અલગ હોય. ક્યારે? નોન ટર્મિનલ આલ્કાઇન આપેલો હોય ત્યારે. તો એમાં પેલેડિયમ અને ચારકોલનો જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે એમાંથી જે નિપજ મળે છે એ સીસ આલ્કીન પ્રકારની નિપજ મળે છે. સીસ સંયોજન મળે તો એમાં બંધારણ આ રીતનું આવશે CH3 CH3 CH CH. તો નિપજ આપે છે સીસ 2 બ્યુટીન પ્રકારનું નિપજ. જ્યારે આની હાજરીમાં પ્રક્રિયા હોય તો એ ટ્રાન્સ 2 બ્યુટીન બનાવશે.
અને ઓલરેડી આ કઈ રીતે યાદ રાખવાનો એ મેં પહેલાં અગાઉના ટોપિકમાં ઓલરેડી કહી દીધું છે તમને. ટ્રાન્સ ટુ બ્યુટીન. તો આ એક આપણી પાસે ક્વેશ્ચન અગત્યનો છે જે મોટાભાગે ક્યારેક પૂછાતો હોય છે કે જ્યારે આલ્કાઇન નોન ટર્મિનલ આપેલો હોય અને નોન ટર્મિનલ આલ્કાઇનની પ્રક્રિયા લિન્ડર્સ ઉદ્દીપકની હાજરીમાં કરવા, તો લિન્ડર્સ ઉદ્દીપકમાં અહીંયા આપણે ચારકોલનો સી છે યાદ રાખજો, બરાબર, અને અહીંયા સી સમઘટકનો સી યાદ રાખવાનો. તો જ્યારે લિન્ડર્સ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય ત્યારે યોક્સિલ નિપજ જે આલ્કીન મળે છે એ સી સમઘટક બને. પણ જ્યારે લિક્વિડ એમોનિયાની હાજરીમાં સોડિયમ ધાતુ વડે, લિક્વિડ એમોનિયાની હાજરીમાં સોડિયમ ધાતુ વડે જો પ્રક્રિયા કરવામાં આવે તો ટ્રાન્સ આલ્કીન પ્રકારની નિપજ બનાવી શકતો હોય છે. મતલબ કે આમાં એક પ્રકારના ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ બની શકે છે. પોઈન્ટ બી, આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયાઓ. આલ્કાઇનની યોગશીલ પ્રક્રિયાઓ અને એમાં પણ આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની વાત કરીએ છીએ. એમાં પહેલો જ પોઈન્ટ છે, પહેલી પ્રક્રિયા ડાયહેલોજનનું ઉમેરાવું. મતલબ ડાયહેલોજન સાથેની પ્રક્રિયા આપેલી છે. તો ડાયહેલોજન તરીકે આપણે X2 તરીકે અહીંયા કાં તો Cl2 અથવા તો પછી Br2નો યુઝ કરીશું, બરાબર. આ સિવાય બીજો કોઈ વાપરવાનો નથી. હવે આપણી પાસે જે પ્રક્રિયા આપેલી છે એમાં આલ્કાઇન છે CH ટ્રિપલ બોન્ડ CH, એની પ્રક્રિયા જો Cl2 વડે કરવામાં આવે તો એનું દ્રાવણ અહીંયા શેમાં બનાવેલું હશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ક્લોરોફોર્મમાં બનાવેલું હશે. અને આની જ્યારે પ્રક્રિયા થશે તો ક્લોરીન આખું એમાં ઉમેરાઈ જાય. અને ક્લોરીન જો ઉમેરાય તો CHCl ડબલ બોન્ડ CHCl આ પ્રકારની એક નિપજ બનાવી શકે. જો હજુ આગળ ફર્ધર એની રિએક્શન કરવામાં આવે Cl2 CCl4 તો ફરી પાછો ક્લોરીન ઉમેરાશે, પાઈ બંધ દૂર થઈ જશે. તો CHCl Cl CHCl Cl. તો આ પ્રમાણે 1,1,2,2 ટેટ્રાક્લોરો ઇથેન પ્રકારની નિપજ બનાવતો હોય છે. ચલો ધારી લો કે આની જગ્યાએ પ્રક્રિયા આ રીતે આપી છે CH3 C ટ્રિપલ બોન્ડ CH અને આની પ્રક્રિયા બ્રોમિન વડે કરવામાં આવે તો બ્રોમિનનું CCl4માં બનાવેલું દ્રાવણ. તો બ્રોમિન એડ થશે એટલે નિપજ આપશે CH3 C, એક કાર્બન ઉપર Br અહીંયા આવશે, અહીંયા ડબલ બોન્ડ CH Br અહીંયા આવી જશે. તો પહેલાં વિસિનલ પ્રકારનું સંયોજન બને, ત્યાર પછી ફરીથી આનું બ્રોમિનેશન થાય, બ્રોમિન CCl4. તો ફરી પાછો બીજો એક બ્રોમિન એડ થઈ જશે અને પાઈ બંધ દૂર કરાવશે. તો CH3 C Br Br CH Br. તો આ પ્રમાણે આની અંદર પણ તમે જોઈ શકો છો 1,1,2,2 ટેટ્રાબ્રોમો પ્રોપેન પ્રકારની નિપજ આપે છે. હવે આ જે આપેલી છે એ પ્રક્રિયા શેના માટે યુઝ થાય છે? તો તમે જ્યારે ક્લોરીન કે બ્રોમિન સાથે પ્રક્રિયા કરો છો તો એમાંથી પાઈબંધ ઓછા થવા મળે છે. તો મતલબ સંતૃપ્તતા દર્શાવતું જાય છે. અને આ જે સંયોજન છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પરખ માટે આ પ્રક્રિયાઓનો મોટાભાગે યુઝ થતો હોય. એમાં લેબોરેટરીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં બનાવેલું બ્રોમિનનું જલીય દ્રાવણ ત્યાં યુઝ થતું હોય. બ્રોમિનનો જે લાલ નારંગી રંગ છે એ તમે જ્યારે આની સાથે પ્રક્રિયા કરાવશો એટલે તરત એનો લાલ નારંગી રંગ દૂર થઈ જાય, કારણ કે બ્રોમિનનું પોતાનું અસ્તિત્વ અહીંયા રહેતું નથી. અને એટલા માટે પ્રયોગશાળાની અંદર કાર્બનિક સંયોજનમાં અસંતૃપ્તતાની હાજરી પારખવા માટે, મતલબ દ્વિબંધની હાજરી પારખવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો ત્યાર પછી પ્રક્રિયા બીજી આપી છે, પોઈન્ટ નંબર 2, હાઇડ્રોજન હેલાઇડ સાથે. હાઇડ્રોજન હેલાઇડ સાથે. હવે હાઇડ્રોજન હેલાઇડ તરીકે હોય તો HX તરીકે HF, HCl, HBr અને HI હોય. એમાંથી ઝડપથી H+ આયન કોણ ઉત્પન્ન કરાવે? તો HI. તો આ પ્રક્રિયાની સક્રિયતા તરીકે એમાં આપણે અહીંયા મેં લખેલું છે આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા હોય. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે H+ અને ન્યુક્લિયોફાઇલ તરીકે I- છૂટો પડતો હોય, જે આપણે અગાઉ ભણી ગયા છીએ. તો H+ એના ઉપર અટેક કરે છે, પછી I- અટેક કરે અને યોગશીલ નિપજ આપે છે, એટલા માટે એને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા નામ આપે. તો જુઓ ઉદાહરણથી સમજીએ. આમાં દાખલા તરીકે HBrનો ઉપયોગ કરીએ. આલ્કાઇન છે ઇથાઇન. ઇથાઇનની પ્રક્રિયા જ્યારે HBr વડે કરવામાં આવે,
અસમિતિ આલ્કીન સંમિતિ આલ્કીન હશે ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન નથી. H+Br- તમે ગમે ત્યાં ગોઠવી શકો છો. તો માની લો કે હાઇડ્રોજન અહીંયા ગોઠવી દઉં તો CH2 ડબલ બોન્ડ CH Br થઈ જશે અહીંયા. ત્યાર પછી આની ફરીથી HBr વડે જો પ્રક્રિયા કરવામાં તો હવે ધ્યાન રાખવાનું, હવે અસમિતિ આલ્કીન બની ગયો. અસમિતિ આલ્કીન હોય તો પછી ત્યાં માર્કોનિકોવ MKW રૂલનો ઉપયોગ કરો. માર્કોનિકોવ નિયમ, તો માર્કોનિકોવ નિયમ મુજબ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર હાઇડ્રોજન જાય અને ઓછા કાર્બન ધરાવતા હાઇડ્રોજન ઉપર ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર હેલોજન જશે. તો નિપજ આપશે CH3 CH Br Br. તો અહીંયા જે સંયોજન બને છે એ કેવું છે? જેમિનલ ડાયહેલાઇડ બનાવે છે. તો જેમિનલ ડાયહેલાઇડની બનાવટ માટેની આ પદ્ધતિ આપેલી છે આપણને. ચલો ઉદાહરણ બીજું એક ચેન્જ કરીએ. CH3 C ટ્રિપલ બોન્ડ CH, એની પ્રક્રિયા જો HBr વડે કરવામાં આવે તો હવે અસમિતિ આલ્કાઇન છે. અસમિતિ આલ્કીન હોય કે આલ્કાઇન? તો માર્કોનિકોવ પ્રતિમાર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરો, પણ અહીંયા પેરોક્સાઇડ નથી તો માર્કોનિકોવ રૂલ્સનો ઉપયોગ કરો. માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરીશું તો વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર હાઇડ્રોજન જાય અને ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર હેલોજન જશે. તો પ્રોડક્ટ બનાવશે પહેલાં CH3 C Br ડબલ બોન્ડ CH2. તો પાછો આલ્કીન પણ અસમિતીય થઈ ગયો. ફરી આગળ એની HBr વડે પ્રક્રિયા કરાવો તો અહીંયા પણ MKW રૂલ ફરીથી યુઝ થશે. તો બ્રોમિન અહીંયા આવી જશે, હાઇડ્રોજન અહીંયા જતો રહેશે, એટલે નિપજ આવશે જેમિનલ ડાયબ્રોમાઇડ. તો તમે જોઈ શકો છો આ રીતની જેમિનલ ડાયહેલાઇડની બનાવટ માટેની આપણને હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા આપી. એટલે હાઇડ્રોજન હેલાઇડ સાથેની જે પ્રક્રિયા આપેલી છે એ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા માર્કોનિકોવ નિયમને આધારે આપણે દર્શાવીએ છીએ. ત્રીજી એક રિએક્શન આપેલી છે જે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા, જે મોટાભાગે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. HOCl જેને કહીએ છીએ હાઇપોક્લોરસ એસિડ. હાઇપોક્લોરસ એસિડ સાથેની પ્રક્રિયા. હાઇપોક્લોરસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પહેલાં ધ્યાન એ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે તો બોન્ડ અહીંયાથી બ્રેક થશે. હવે બોન્ડ કોણ તોડે તો એ ધ્યાન રાખવાનું. અહીંયા આની વિદ્યુત ઋણતા છે 3.0, આની વિદ્યુત ઋણતા છે 3.5. તો જેવો બંધ અહીંયાથી તૂટશે, બંધના ઇલેક્ટ્રોન કોના ઉપર જતા રહે? ઓક્સિજન ઉપર, એટલે OH- તરીકે છૂટો પડી જાય અને Cl+. તો આ જે છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે અને આ જે છૂટો પડ્યો એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. તો પ્રક્રિયાની શરૂઆત કોણ કરે? Cl+ આયન તરીકે. ચલો, તો હાઇપોક્લોરસ એસિડની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇપોક્લોરસ એસિડના 2 અણુ પ્રક્રિયાઓ કરે છે અને 2 અણુ પ્રક્રિયા કરીને એમાંથી સંયોજન બનાવે છે. શું નિપજ આવે છે ચેક કરતા જઈએ. જુઓ, CH ટ્રિપલ બોન્ડ CH, એની સૌથી પહેલાં પ્રક્રિયા HOCl અને અહીંયા યુઝ કરવાનો છે H2. તો એડિશન રિએક્શન થશે. એડિશન રિએક્શન થશે તો અહીંયા તો તમે જોઈ શકો છો. જુઓ, સમમિતિ આલ્કાઇન છે, ગમે ત્યાં OH- Cl તમે જોડી શકો. દાખલા તરીકે અહીંયા Cl ગોઠવી દઉં છું તો Cl CH ડબલ બોન્ડ CH OH બની જશે આ રીતે. અહીંયા OH આવી ગયો, અહીંયા Cl આવી ગયો. ફરી બીજા એક અણુ વડે પ્રક્રિયા થાય આની HOCl H2O. તો ફરી પાછી આની આ જ પ્રોસેસ, પણ ધ્યાન રાખવાનું છે હવે જે છે સંયોજન અસમિતિ આપેલું છે, પણ એમાંય તમે જોઈ શકો છો બંને બાજુ એક સરખા જ હાઇડ્રોજન છે. અહીંયા કોઈ પ્રશ્ન નડતો નથી. તો પછી જ્યાં પ્રોસેસ જે રીતે થઈ એ જ પ્રકારે પ્રોસેસ થવી જોઈએ. તો એ રીતે જો પ્રક્રિયા કરીશું તો Cl બીજો એક અહીંયા જોડાઈ જશે, CHCl. તો Cl એક અહીંયા આવી ગયો, આ હાઇડ્રોજન અહીંયાથી ભાઈબંધ દૂર થઈ જશે. CH છે, OH અહીંયા છે અને એક OH અહીંયા છે. તો ધ્યાન રાખવાનું, જ્યારે એક જ કાર્બન ઉપર 2 OH જોડાયેલા હોય તો એ સંયોજન કોઈ દિવસ આલ્કોહોલ એવો સ્થાયી રહેતો નથી. એટલે આ સંયોજન કેવું છે? અસ્થાયી, અનસ્ટેબલ છે અને એ તરત જ પાણીનું અણુ દૂર કરાવશે. પાણીનું અણુ દૂર કરશે તો પાણીનું અણુ અહીંયાથી દૂર કરાવશે. જુઓ કઈ રીતે દૂર થાય. એક જ કાર્બન પર 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો અહીંયાથી એ OH- દૂર કરશે, અહીંયાથી H+. તો આ કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ આવી જશે એટલે આલ્ડીહાઇડ બનાવી દે. તો નિપજ આપશે આ રીતનું Cl CH Cl C ડબલ બોન્ડ H, મતલબ ડાયક્લોરો આલ્ડીહાઇડ પ્રકારનું સંયોજન બનાવે છે. હવે એમાં નામ આપવું હોય તો અહીંયા ક્રમ આપી દઈએ. CHO ગ્રુપનો ક્રમ પહેલો આવશે, આનો ક્રમ બીજો. તો નામ થશે 2,2 ડાયક્લોરો
2 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ કહી શકીએ. ચલો બીજું એક એક્ઝામ્પલ લઈએ આમાં હજુ. દાખલા તરીકે કોઈક અસમિતિ આલ્કાઇન છે CH3 C ટ્રિપલ બોન્ડ CH, એની પ્રક્રિયા હાઇપોક્લોરસ એસિડ વડે કરવામાં આવે. તો હાઇપોક્લોરસ એસિડ વડે જ્યારે પ્રક્રિયા કરીશું તો OH માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર લઈ જાઓ. CH3COH ડબલ બોન્ડ, આ કાર્બન ઉપર આવી જશે Cl. ત્યાર પછી બીજા અણુ સાથે પ્રક્રિયા થાય HOCl H2. તો ફરી OH માઇનસ અહીંયા આવશે, Cl અહીંયા જશે. કઈ રીતે? MKW રૂલ્સ મુજબ. તો CH3COH OH અને અહીંયા આવી જશે CHCl Cl. તો આ સંયોજન પાછું તમે જુઓ એક જ કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સિલ, એટલે સંયોજન કેવું થઈ જશે? અનસ્ટેબલ બની જશે. હવે જે અનસ્ટેબલ સંયોજન બન્યું છે એ શું કરશે? અહીંયાથી H2O દૂર કરાવશે. જેવો H2O દૂર થાય તો એમાં નિપજ આ રીતે બનશે CH3COCH Cl2. તો મતલબ અહીંયા તમે જોઈ શકો છો, જુઓ કીટોન ગ્રુપ છે, સાથે સાથે બીજું એક ક્રિયાશીલ સમૂહ અહીંયા છે. તો અહીંયાથી નંબર આપો તો સંયોજનનું નામ થશે 1 3 કાર્બન ધરાવતો કીટોન છે. તો પહેલા પર ક્લોરીન છે તો 1 ડાયક્લોરો. 3 કાર્બન ધરાવતો કીટોન એટલે પ્રોપેનોન. 1 ડાયક્લોરો પ્રોપેનોન નિપજ આપેલી છે. જે સંયોજનમાં અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે હાઇપોક્લોરસ એસિડ સાથે એની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માર્કોનિકોવ નિયમ મુજબ પ્રક્રિયા થાય છે અને એ દરમિયાન એમાંથી ડાયક્લોરો કાર્બોનિલ સંયોજન બનાવે છે. કાર્બોનિલ સંયોજન કેમ કીધું? અહીંયા આલ્ડીહાઇડ ગ્રુપ છે, અહીંયા કીટોન ગ્રુપ છે. તો મતલબ એ શું કહેવાય? આલ્ડીહાઇડ અને કીટોન એક પ્રકારના કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બોનિલ સંયોજનો છે. અને એટલા માટે કહી શકાય કે જ્યારે એની હાઇપોક્લોરસ એસિડ સાથેની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા એમાંથી ડાયહેલાઇડ, અહીંયા શું છે? આ ડાયહેલાઇડ છે અને એમાં પણ ડાયક્લોરો પ્રકારનું છે. તો ડાયક્લોરો કાર્બોનિલ સંયોજન બનાવે છે એવું આપણે સ્ટેટમેન્ટ આના ઉપરથી આપી શકીએ છીએ. આ પ્રક્રિયાઓ બધી જે આપેલી છે પ્રક્રિયાઓ બધી કઈ કહી શકાય છે? આલ્કાઇનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે.